જામકંડોરણા ખાતે 9મો શાહી સમૂહ લગ્નોત્સવ યોજાયો। સાથે જામકંડોરણા ખાતે યોજાયેલા 511 લેવા પટેલ સમાજની દીકરીઓના શાહી સમૂહ લગ્નોત્સવ જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના યજમાન પદે યોજાશે। શાહી સમૂહ લગ્નોત્સવ ઉજવાયો હતો। સાથે સમૂહ લગ્નમાં જોડાનાર 511 વરવધુનો વિન્ટેજ કારમાં વિશાળ વરઘોડો નીકળ્યો હતો। ધારાસભ્ય જયેશ રાદડિયા 511 દીકરીઓનું કન્યાદાન કર્યું। સમૂહ લગ્નમાં 10,000 જેટલા સ્વયંસેવકો સાથે 75 વીઘામાં 2 લાખ લોકો ઉપસ્થિત રહ્યા હતા। સાથે રોમન અને ભારતીય સંસ્કૃતિની ઝાંખી દર્શાવતા સેટ સમૂહ લગ્નનું આકર્ષણ બન્યા હતા। પ્રેમનું પાનેતર સમૂહ લગ્નના ધારાસભ્યને લેવા પાટીદાર અગ્રણીય જયેશ રાદડિયા પ્રેમના પાનેતર સમૂહ લગ્નમાં વિરોધીઓ ઉપર ખુલ્લીને વરસ્યા। લેવા પટેલ સમાજના કેટલાક અગ્રણીય અને તેમના વિરોધીઓ પર તીખા તેવર બતાવ્યા। જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ પ્રેમના પાનેતર 511 સમૂહ લગ્નમાં લેવા પટેલ સમાજના લોકોને સંબોધ્યા હતા। આ સમયે તેમણે નિવેદન આપતા કહ્યું હતું, 2 લાખથી વધુ લેવા પટેલ સમાજ આ ઘડીનો સાક્ષી બન્યો છે। તેમણે સમાજના દાતાનો આભાર માન્યો હતો। વધુમાં તેમણે કહ્યું હતું, રાજકીય માણસ હોવા છતાં દાતાઓએ મારા પર ભરોસો મૂક્યો છે। લેવા પટેલ સમાજ તાકાતવાળો છે, સમાજ ગરીબ નથી। જો કે આ પછી તેમણે વિરોધીઓ પર પ્રહાર કરવાનું શરૂ કર્યું છે। તેઓએ કહ્યું હતું કે હું સમૂહ લગ્ન ન કરું તો મને કોઈ કહેવા આવતું ન હતું। સમાજની અંદર 2-5 લોકોની ટપોરી ગેંગ હવનમાં હાડકા નાખવાનું કામ કરે છે। રાજકારણમાં નથી, એ સમાજમાં રાજકારણ કરે છે। રાજનીતિમાં ન હોવા છતાં મને પાડી દેવાના પ્રયાસ કરી રહ્યા છે। જયેશ રાદડિયાએ લેવા પટેલ સમાજને ટકોર કરતા કહ્યું, આવી ટોળકીને સમજે ઓળખવાની જરૂર છે। હું જૂનાગઢ સમાજના કામ કરવા જાઉં છું ત્યારે મારે મત લેવા જવાની જરૂર નથી, તેમ છતાં કરું છું। અનેકવિધ પ્રવૃત્તિઓ મને વારસામાં મળી છે અને હું કરું છું। જયેશ રાદડિયાનું વિરોધીઓને ખુલ્લીને પડકાર ફેંકતા કહ્યું, રાજકારણ કરવું હોય તો રાજનીતિમાં આવી જાઓ। કેટલાક લોકો 2 દિવસ પહેલા જ વિચારતા હતા, મારું તીર આવશે। મેં કીધું, ખમો, મારું તીર આવશે જ, બરાબર નિશાન પર આવશે। આગામી સમૂહ લગ્ન અંગે કહ્યું હતું કે હવે પછી 2 વર્ષ બાદ સમૂહ લગ્ન કરવામાં આવશે। સમૂહ લગ્નમાં જયેશ રાદડિયાની મીડિયા સાથેની વાતચીતમાં નિવેદન આપ્યું છે, રાજનીતિનો માણસ છું, રાજકારણના સમયે રાજકારણ કરું છું। મારા વિરોધી અને જવાબ દેવાની જરૂર નથી। વિઠ્ઠલભાઈનો દીકરો છું, તાકાતથી સમાજનું કામ કરીશ। લોકો સમાજના કામમાં અડચણ ઊભી કરે અને તેનું કામ કરે। જયેશ રાદડિયાના વિરોધીઓને આ જવાબ મળ્યો છે। સૌરાષ્ટ્રમાં પટેલ સમાજ દ્વારા સૌથી વધુ સમૂહ લગ્ન કરવામાં આવે છે। સમૂહ લગ્ન ક્યારેય નથી જોયા। જેમ જેમ દિવસો વધતા જાય છે તેમ સમૂહ લગ્નની સંખ્યા વધતી જાય છે। પોતાના પિતા જેવી શીખ જયેશ રાદડિયામાં આવી। આજે બહેનો રાત્રે એકલા જાય તો પણ ડર લાગતો નથી। સરકાર બધું કરે તેવું આપણે ન ઈચ્છીએ, પણ સમાજ આગળ આવે ત્યારે દ્રશ્યો આપણી સામે આવે। જયેશભાઈનો કાર્યક્રમ આવવાનો ખૂબ જ આગ્રહ હતો। કટોકટી સ્થિતિમાં અહીંયા પહોંચ્યા। દિલ્હીમાં કાર્યક્રમ હોવાથી 511 દીકરીઓના લગ્ન થતા હોય તો આમંત્રણની જરૂર નથી હોતી। જામકંડોરણા ખાતે યોજાયેલા લેવા પાટીદાર સમાજના પ્રેમનું પાનેતર 511 સમૂહ લગ્નોત્સવમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, મંત્રી રાઘવજી પટેલ સહિત અનેક ધારાસભ્ય, સમાજના રાજકીય સામાજિક આગેવાન સહિત લોકો ઉપસ્થિત રહી નવદંપતીઓના આશીર્વાદ આપ્યા હતા। આજે લેવા પટેલ સમાજની 511 દીકરીઓનો 9મો શાહી સમૂહ લગ્ન પ્રેમનું પાનેતર અત્યારે ભવ્ય રીતે અત્યારે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે। મને આજે ગૌરવ છે કે જામકંડોરણાની નાની એવી આ ભૂમિ, પણ આ ભૂમિ એવી પવિત્ર ભૂમિ છે કે આજે વર્ષોની વિઠ્ઠલભાઈ વખતની પરંપરા આ ભૂમિ ઉપર જળવાઈ રહી છે। 511 દીકરીઓનું આજે મને કન્યાદાન કરવાનો અવસર પ્રાપ્ત થયો છે। લોકોના નસીબમાં કદાચ એક દીકરીનું પણ કન્યાદાન ક્યારેક કરવાનો અવસર નથી મળતો। હું ભાગ્યશાળી છું કે મને 511 આ સમૂહ લગ્નમાં અને આની પહેલાં પણ અનેક દીકરીઓનો કન્યાદાન કરવાનો અવસર મળ્યો છે। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે, કારણ કે મારી અપેક્ષાથી પણ વધારે જ્ઞાતિ બંધુઓ, અંદાજે 2 લાખથી વધારે લોકો આ સમૂહ લગ્નની અંદર એટલા છે। મારી જેતપુર જામકંડોરણાની 10,000થી વધારે કાર્યકર્તાઓની ટીમ કે જે સવારથી સાંજ સુધી આ કાર્યક્રમની અંદર જવાબદારી છે, એમની તાકાત, એમની મહેનત, એટલે આવડા મોટા કાર્યક્રમ અંદર ક્યાંય અવ્યવસ્થા નથી થવા દીધી। મને એનો ગૌરવ છે મારી કાર્યકર્તાઓની ટીમ પર। અને સાથે સાથે સમાજના અનેક દાતાશ્રીઓએ આ દીકરીઓને કરિયાવર માટે, આ કાર્યક્રમ માટે કરોડો રૂપિયાનું દાન મને આપ્યું છે। એક રાજકીય માણસના હાથમાં દાન આપી અને મને આ જવાબદારી જ્યારે હું સ્વીકારતો હોય ત્યારે દાતાશ્રીનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। અને 511 દીકરીઓ આજે મારા આંગણેથી આજે વિદાય લેશે। ભગવાનને પ્રાર્થના કરું છું કે દીકરીઓનું આવનારું વર્ષ, જીવન એ ખૂબ સુખ શાંતિ રીતે પસાર થાય। કીધું કે
હું રાજનીતિનો માણસ છું, રાજનીતિનો સમય આવે ત્યારે રાજકીય માણસો રાજનીતિ અમે કરી રહ્યા હોઈએ છીએ. સમાજની વાત આવે ત્યારે વર્ષોથી વિઠ્ઠલભાઈ વખતથી આ ભૂમિ ઉપર પરંપરા છે, અનેક સમાજલક્ષી કાર્યો કર્યા છે. જે મારા વિશે બોલતા હોય એને મારે જવાબ દેવાનો નથી. આ જ્ઞાતિબંધુ અહીંયા ઉપસ્થિત છે, આ ભવ્ય જે કાર્યક્રમ થયો છે એ જ એનો જવાબ છે. એટલે એને જે બોલવું હોય, જે અડચણ ઊભી કરવી હોય કે રાખે, એ એનો વિષય છે. હું મારું કામ કે એક રાજનીતિમાં રહેવા છતાં પણ સમાજની જે પ્રવૃત્તિ છે એમાં કેમ પીછેહટ મેં નથી કરી. વિઠ્ઠલભાઈનો દીકરો છું, એનો વારસદાર છું અને તાકાતથી આ સમાજની પ્રવૃત્તિ હું ચાલુ રાખીશ. ઓકે, થેન્ક યુ બધાનો આભાર મિત્રોનો. સુરેશ ભાલિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ જેતપુર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.